નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવા પેપર સેટ લિબર્ટી પેપર સેટ 2026 માં આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના પેપર નંબર 4ના વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી ચેનલ ઉપર કેટલાક પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે મૂકેલા છે અને આવનારા દિવસોમાં તમામ વિષયના તમામ વિભાગના સોલ્યુશન આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશું. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો શરૂ કરીએ પેપર નંબર 4 વિભાગ એ. તો સૌ પ્રથમ આપણને વિભાગ એમાં 1 થી 24 પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપણે આપવાના હોય છે. એના દરેકના 1 ગુણ. તો સૌ પ્રથમ અહીંયા આપણે જોડકા જોડવાના છે. તો એમાં છે પહેલું, ચોલ વંશની રાજધાની. તો એમાં આવશે સી ઓપ્શન, થંજાવુર. ત્યારબાદ છે મુનસર તળાવ. તો એમાં આવશે એ, વિરમગામ. ત્યારબાદ ત્રીજું, અભિજ્ઞાન શાંકુતલમ કૃતિ. તો એમાં આવશે બી, કાલિદાસ. ત્યારબાદ છે જળતર કામ. તો એમાં આવશે ઈ, બીકાનેર. ત્યારબાદ છે જીવન દ્રવ્ય. તો એમાં આવશે ડી, હ્યુમસ. તો આ રીતે આપણે ઓપ્શન એ, બાજુમાં જે વિકલ્પ અને બાજુમાં એનું નામ, એ રીતે આપણે આપણી આન્સર શીટમાં લખી શકીએ. ત્યારબાદ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. તો એમાં છઠ્ઠું છે, કોશી નદી ઉપર ભાખરા નાગલ બહુહેતુક યોજના આવેલી છે. આ વિધાન કેવું છે? ખોટું. સાતમું, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ જામનગરમાં આવેલું છે. આ વિધાન ખરું. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ જામનગરમાં કયું? તો કે રિલાયન્સ. 8, વાહન ચાલકે આજુબાજુ સતત નજર રાખીને વાહન ચલાવવું જોઈએ. તો વિધાન ખરું. આજુબાજુમાં સતત નજર રાખવી જોઈએ. 9, ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશોમાં બહુમતી ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. તો અહીંયા ખરું. 10મું, 121 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરીને તેને સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. તો આ વિધાન છે ખોટું. ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે અહીંયા જવાબ આપવાના છે. બરાબર. તો અહીંયા ખાલી જગ્યાની બાજુમાં આપણને 3 ઓપ્શન આપેલા હશે કૌંસમાં. તો એમાંથી જે સાચો જવાબ આવતો હોય, બરાબર, એ આપણું વિધાન સાચું બને એ રીતે આપણે લખવાના થાય. તો એમાં 11મું છે કે હિમાલયના શીતવનો જોવા મળતું ખાલી જગ્યા વિશિષ્ટ પ્રાણી છે. શીતવનોમાં જોવા મળતું ખાલી જગ્યા વિશિષ્ટ પ્રાણી છે. તો એમાં આવશે લાલ પાંડા. ત્યારબાદ 12મું, ખાલી જગ્યા એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. તો કે બહુહેતુક યોજના જે છે એ નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન જે સમસ્યાઓ જે છે એને આપણે હલ કરી શકીએ છીએ. ત્યારબાદ 13મું, ખાલી જગ્યાએ પ્રકૃતિની વ્યવસ્થાઓને 4 પ્રકારે વર્ગીકૃત કરી. તો કે કોણે? તો કે એમાં આવશે સુભાષ પાલેકર. ત્યારબાદ 14મું, ખાલી જગ્યાએ 12 માસ ખુલ્લું રહેતું બંદર છે.
તો બારેમાસ ખુલ્લું રહેતું બંદર એ પોરબંદર. 15 હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને શું કહેવાય? તો કે કાળું નાણું. બરાબર. 12મામાં આવશે બહુહેતુક યોજના. 13મામાં આવશે ડોક્ટર સુભાષ પાલેકર. 14મામાં આવશે પોરબંદર અને 15માં કાળું નાણું. ત્યારબાદ 16. તો અહીંયા નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. 16મો પ્રશ્ન, નીચે આપેલ ચિત્ર કયા મંદિરનું છે? તો આ કયા મંદિરનું? તો કે બૃહદેશ્વર મંદિરનું. 17 ભારતીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? તો એમાં આવશે કોલકાતા. 18મી સદી સુધી ભારત ખાલી જગ્યા બનાવવામાં હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો. તો કે વહાણો બનાવવા, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં 18મી સદી સુધી આગળ હતો. 19 દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવા કાર્યો કઈ સંસ્થા કરે છે? તો કે સરહદ માર્ગ સંસ્થાન. 20 હળવી અને મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે રસ્તા પર લેન ટ્રાફિકમાં કઈ બાજુની લેનમાં ચલાવવા જોઈએ? તો કે ડાબી બાજુની લેનમાં ચલાવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે. 21મો પ્રશ્ન કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને આપણે શું કહીએ? તો કે જમીન. તો જવાબ કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને આપણે જમીન કહીએ છીએ. 22 કઈ ધાતુ માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી હતી? તો કે તાંબુ. તો જવાબ કઈ રીતે? માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ તાંબુ હતી. 23 ગુજરાતમાં આવેલ દ્રુત ગતિ એટલે બીજું એક્સપ્રેસ વે માર્ગ કયા 2 શહેરોને જોડે છે? તો કે ગુજરાતમાં આવેલ દ્રુત ગતિ માર્ગ અમદાવાદ અને વડોદરાને જોડે છે. 24 WTOનું પૂરું નામ લખો. તો કે WTOનું પૂરું નામ વિશ્વ વ્યાપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે. તો અહીંયા આપણા પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો અને હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.